અને અત્યારે આ વિડીયોના માધ્યમથી ને તે પોપટની મુલાકાત થાય એના માલિકારે. ના ના આ જેનો છે એનો દઈ દઈએ આપણે. હા આજ ગાજરનો હલવો બનાવ્યો છે મમતાએ. કા ગાજરના હલવા હાટું બાકી. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાના રેડી 19 કમ્પ્લીટ. અત્યારમાં જવું છે કડોદરા, કે 2 બોક્સના ઓર્ડર છે કડોદરા. હારે લઈને આવ્યો છું સાંજે. તો અત્યારે લઈને જવું છે ને મમતા બનાવે છે ચા. અત્યારમાં બીજું કે ચા બનાવી નાખી મમતાએ. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? હાલો બધા આવી જાવ છે ચા પીવા. તને ગળામાં ખરેડી પડી? ખરડ ખરડ કરે ઘોડાની જેમ. તો અત્યારમાં જો અત્યારમાં ચા બનાવીને ચા પી લઈ કે જાય છે. મારે એક ગોગડું ધોવાનું બાકી છે, ધોઈ નાખવું. પાણી વટા જ કાઢવાનું છે. હા ધોઈ નાખી કેમ. અને આપણે એ રીતનું નક્કી કર્યું છે કે પિંજરું લાવવું છે એમ. કા એ તો ભાઈ અમારે ભરમા કરે છે આમથી નામ. એમાં એવું છે પિંજરું લાવવાનું નક્કી કર્યું છે આપણે પોપટ હાટું. તો કાંગ્રેસ અમારે જવું છે પિંજરું લેવા માટે. તો વિડીયોમાં આગળ બનાવી દઈશું, બતાવું કેવું છે એમ પિંજરું. આપણે આવી જશે કામરેજ અત્યારે મારા ભાઈની રૂમે. ને જો આપણે 5 રૂમ મારા ભાઈની ઘરે હતું જ તે. જો 2 ઝૂલા છે અંદર, પછી માળો છે, હિસકા છે. કા આજે તું હાટું જીસીબી લઈ જવાનું છે. જો ટેમ્પુ છે ને, ટેમ્પુ મજા બગડી ગઈ છે, ખૂતી છે. જો આરામ કરે કા ટેમ્પુ. તાવ આવી ગયો તો એને. હે હા 2-3 દિવસ સુરત પાછી રોકાઈ ગઈ ને, એમાં વાતાવરણ ફેર પડી ગયું ને તાવ આવી ગયો તો ખૂતી આરામ કરે અત્યારે. હાલો આપણે ઘરે જઈશું. અને પોપટને એવું છે ને ડબલું ભરીને આપ્યું ભાગ એમ ટેમ્પુ હતું. 5 રૂ લઈને જઈએ આપણે અને પોપટને આમાં ફેરવી નાખશું. એવા સુધી ઘેરે આપણે હું પાણી પીવે. આપણે છે ને પોપટને નવા પિંજરામાં શિફ્ટ કરી દીધો છે. તો એને મજા આવે છે. જો હવે દેખાય તમને બરોબર. કાંગ છે અંદર નાખેલી. હું બોલ. હા હિસકા ખાઈ. હિસકા છે અંદર 2. આ માળો છે પીળું ટોપલું. એ જો કાંગ ખાવાય મળ્યો છે. હવે એને મજા આવશે આમાં. હું ઓલી નાની ટોપલીમાં મજા નહોતી આવતી. કેમ સેવા મારે કરવાની રહી એવું થાય. ભૂખાય ન રખાય. એ બીજું કઈ ખાય નહીં ને કાંગ સિવાય. છે ને કાંગ જ ખાય, બીજું કઈ બહારનું ન ખાય. એટલે આપણે કાંગ એના માટે ઘણાની બહુ કમેન્ટો એવી છે કે ન રખાય, અને ઘણી કમેન્ટો એવી છે કે રખાય. તો આપણે જો એવું છે શોખ તો મને તે બધા જાનવરનું છે. ગોદડિયા હોય, મીંદડા બસા હોય, પોપટ પક્ષી બધું મને શોખ પહેલેથી નાનપણ એવો છે. ગલોડિયા, કુતરા, મીંદડા મને એવો શોખ પહેલેથી એમ. તો મને આ જો આવ્યું છે ને, તો આપણે વિચાર એવો છે તો થોડાક દી રાખવી. હરદેવની મજા મારે જેમ હરદેવનો શોખ છે. કા હરદેવ તને ગમે ને પોપટ? હે કાંગ નાખી દીધી મમતા પાછી મીઠો ખાવા આવે. તો કાંઈ જો 2 હિસકા મસ્તીના છે અંદર, પાણીનું છે અંદર, અને આ એનું માળો બનાવવાનું છે, ઘર કહેવાય. તો કાંઈ નહીં, આપણે છે ને રાખશું થોડાક દી. હવે સારું લાગશે ચાલે દી રાખશું. પછી કોકને એવું કમેન્ટ આવશે કે ભાઈ અમને આપી દો, એને જ્યારે છે પોપટ તો એને આપી દેવું. કારણ કે પછી 2 ઝોંટા વધારે લાવશું. શોખ તો છે તે મને વધારશું. બીજું હું હાલો જોઈએ આગળ પછી. કેતનને છે ને મીંદડા હોય કે ગમે હોય રમાડવાનું બહુ શોખ. મને બહુ ગમે. એટલે આ સાયકલ આવ્યો તો હું જ કહું છું ઉડાડી ગયો તો એ નહીં કે નહીં રાખવું છે. સારું છે. આ પાછું બહાર રહે નહીં એટલે નકર તો મને ઉડાડી દેવી. બહારનું કાંઈ ખાય નહીં એટલે નકર એ ઉડાડીને ઓલું છે. પણ આ વધારે કાંગ જ ખાય. તો કાંગ ખાવા મળ્યો છે અત્યારે મસ્તીની ખાય છે. કાંઈ નહીં હાલો આપણે નક્કી કર્યું તો રાખશું થોડાક દી, પછી કાંઈક આગળ વિચારશું. લાઈક કહેતો હા શેરડા નાકમાંથી જાય. જમવાનું તૈયાર થઈ ગયું છે. જુઓ આજ ગાજરનો હલવો બનાવ્યો છે મમતાએ. કા ગાજરના હલવા હાટું બાકી. હું આગે મારું નાકે મારું. હા તને જોઈને આપ્યો એમ નહીં, આ ડીશમાં નાખી દે. ડીશમાં ખાવ છે એમ ને? હાલ હા ડીશમાં હરદેવ ખાય ને એટલે કા હરદેવ બસ મજા આવે ને ગાજરનો હલવો.
250 ગાજર લાવી હતી કાલે હા. માર્કેટમાં ગયા હા. ત્યારે 250 ગાજર થોડોક બને ના હમ કાજુ બદામ નથી નાખ્યા મોડું થઈ ગયું એટલે લેવા દુકાન ન ગઈ ને જાવું હતું યારસી પડી હતી યારસી નાખી દીધી કાંઈ નહીં સારો જ બન્યો છે તો કાર એ તો મજા આવે ને હા? ઉપાડી જાય કાંઈ ગા પૂરું એમ કાંઈ નહીં જો સારું ગાજરનું કાંઈ ન થાય સારું હાલો તો અત્યારે ભીંડાનું શાક બની ગયું છે અને સાથે છે ભાખરી અને ભૂંગળા કેમ પાડોશીનાથી ભૂંગળા બટેટા આવ્યા ઠીક હતા એટલે બટેટા ખાઈ જાય ને ભૂંગળા પડ્યા હતા એવું છે કાંઈ નહીં હાલો તો હવે છે ને આપણે જમી લેવી જમીન પછી આરામ કરશું થોડોક અને આ કામે જવું પછી અત્યારે મોડું થઈ ગયું કામેથી આવવામાં હા એવી અહીં ન્યાય નથી બોલું હું કેવું કે હું હિંચકા ખાય તેમ કે પોપટ અને આજે એક હારા હમાસા રહી છે કા અને થોડાક ઓલાય છે કેમ કે મને પોપટ ગમે છે તો જે આ પોપટ છે ને એના માલિક મળી ગયા છે આગળ બોલમાં આ જે પોપટ છે ને એના માલિક મળી ગયા છે એને વિડીયો જોઈને એને ખબર પડી એટલે એ મારી સામેની શેરીમાં રહી છે ત્યાંથી ઉડીને આવ્યો હશે તે એને મારો વિડીયો જોયો અને એ કે મારો પોપટ છે કમેન્ટ એને કરી હતી તો આપણે છે ને આપી દેવાનો છે ને તો હમણાં થોડીક વારમાં ત્યાં આવે છે જે છે એ માલિક આમાં વિડીયો છે હું આપ્યો છે મને એ વિડીયોની ક્લિપ છે આમાં આવે તો એ જો 5 પોપટ હતા એને એમાંથી 4 અત્યારે રહ્યા છે ને એક આવડો ઉડીને અહીંયા બી આવ્યો છે પીળા કલરનો એને વિડીયોમાં બતાવ્યો છે આવડો બે દીરો ને પાછો દીયો લાગે એવું થાય હા 2 દી રહ્યો છે પાછું હવે લઈ જાય છે કેતનને છે ને સૈકલા ને બિંદડા ને કુતરા ને એવું બહુ ગમે એ તોય તે કહેતા થાય કે મારે લાટ લઈ આવવા છે હું તો ના આ જેનો છે એનો દઈ દઈએ આપણે હા ફોટો હું પછી રાખવું આપણે કાંઈ નહીં આ છે ને આપી દઈશું ભાઈને અને અત્યારે આ વિડીયોના માધ્યમથી ને તે પોપટની મુલાકાત થાય એના માલિક હારે હા સેકલાના માલિક છે ને એને વિડીયોની માધ્યમથી ખબર પડી તો અત્યારે એ રૂમે આવ્યા છે લેવા માટે જો આ તમારો છોકરો છે તમારા હાળાનો છોકરો એમ ને તો એ આ ભાઈનું છે એ અત્યારે લેવા આવ્યા છે અને આપણે છે ને કાંગ લીધેલી ત્યાં આ કાંગ લીધી શકલે હતું એટલે એ એને મોકલાઈ દેવાની છે હારે કેમ કે શકલું તો આપણે પછી રહીને કાંગને તો શું કરવી એમ તો આવડા છે એનું શકલું છે અહીં પાડોમાં જ રહ્યો છો કા અમારી બાજુમાં જ રહે છે તો એનું રવિવાર સાફ કરતા છે ને રૂમ તો ઉડીને વહી આવું એમ કહે છે પછી અત્યારે આ વિડીયોમાં એને ખબર પડી ને તે અત્યારે કોન્ટેક્ટ કરીને લેવા આવ્યા છે બપોરે હલવો અને અત્યારે જો ગ્રેવી શાક મસ્તીનું બનાવ્યું છે કારેલાનું મમતા એ કેમ મન નો પાવે હે મન નો પાવે તને ન ભાવ પણ મને મજા આવે આવું ગ્રેવી એકદમ બનાવ્યું છે આવું ગ્રેવી બનાવે ને એટલે બહુ મજા આવે ખાવાની તમારે હાટું જ બનાવ્યું મેં તો રોંડા ખાઈ લીધું તો ભૂખ લાગી નથી કેરી છે ને હું જરીક શાક ખાઈશ એવું છે કડવું શાક મન નો ભાવે એવું મને તો મજા આવે પોપટ દીયો જો છે લઈ જા કા નજર વહી જાય એવું થાય 2 દી પણ મજા આવતી છે ને એટલે ઘડીક થાય ને આમ નજર વહી પિંજરા સામું જ જોવાય જાય. છે અહીંયા જો પાંજરું થઈ ગયું ખાલી હા માલિક આવીને લઈ જાય એના કા કાંઈ ને આવી જાવ કારેલાનું શાક ખાવા કારેલા કાંઈ નહીં હાલો વાળ પાણી કરી લઈશું ને હવે જો એ ભાઈએ કીધું હતું કે તમારે જોતા હોય ને તો એ કે 2 ઝોંટા આપીશ તમને તો આપણે એ રીતનું કરીશું તો હાલો વાળ પાણી કરી દઉં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો